પોરબંદરમાં કેદારેશ્વર મંદિર સામે અન્નપૂર્ણા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે। આજથી અન્નપૂર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ થયો છે અને 21 દિવસ સુધી આ વ્રત ચાલશે। ત્યારે આ મંદિરે માય ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા। અન્નપૂર્ણા માતાજીના વ્રત માગશર સુદ છઠના દિવસે શરૂ થાય છે। આજે અન્નપૂર્ણા માતાના વ્રતનો પ્રારંભ થયો છે। ત્યારે પોરબંદરમાં કેદારેશ્વર મંદિર સામે અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે। મંદિરના સંચાલકોએ એવું જણાવ્યું હતું કે મંદિર ખૂબ જ પ્રાચીન છે અને 7 પેઢીથી આ મંદિરની સેવા ચાલુ છે। 21 દિવસ સુધી આ વ્રત ચાલશે, જેમાં માય ભક્તો માતાજીના વ્રત દરમિયાન માતાજીની પૂજા અર્ચના કરશે। અન્નપૂર્ણા માતાજીના મંદિરે દરરોજ આરતી, ગરબા, માતાજીને શણગાર કરવામાં આવી રહ્યો છે। ગુજરાતી પંચાંગ અનુસાર માગશર મહિનાના શુક્લ પક્ષની છઠથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે, જે માગશર વદ 11 સુધી ચાલે છે। પૂરા 21 દિવસ ચાલનારું આ વ્રત ભક્તોને માં અન્નપૂર્ણાના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર સદૈવ ભરેલા રાખે છે। આજથી આ મંગળકારી વ્રતનો પ્રારંભ થયો છે। મારું નામ વર્ષા છે। અમે અન્નપૂર્ણા મંદિરના પૂજારી છીએ। આ અન્નપૂર્ણા માતાજીનું વ્રત 21 દિવસનું હોય છે। આ વ્રત માગશર માસમાં સુદ છઠ થી ચાલુ થાય છે અને 21 દિવસ સુધી વ્રત કરવાનું હોય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ માતાજીની વાર્તા, આરતી, થાળ કરવાના હોય રોજ સવારે। પછી માતાજીનો 21 શેરનો 21 ગાંઠો વાળો દોરો જમણા હાથે બાંધવાનો હોય ને રોજ સવારમાં નાહી ધોઈ વાર્તા, પૂજા પાઠ કરીને પછી જ એકટાણું કરવાનું બપોરે અને એક જ વાર જમવાનું હોય માતાજીને। અને માતાજીનો મહિમા એટલો બધો છે કે તમે માતાજી બધાની મનોકામના પૂરી કરે છે। આ વ્રત આજથી 21 દિવસ ચાલશે। મહિલાઓ દ્વારા અન્નપૂર્ણા વ્રતમાં 21 દિવસ અથવા તો 5 કે 7 દિવસ ઉપવાસ કરવામાં આવે છે। ત્યારબાદ સુહાગન મહિલાને ભોજન કરાવી માં અન્નપૂર્ણાની તસવીર અને પુસ્તક ભેટ આપવામાં આવે છે। હા, મારા હરિશંકર હાથીરામ પેઢીથી 8 પેઢીથી અમે પૂજા પાઠ કરીએ છીએ આવી રીતે ને લગભગ 300 વર્ષ થયા છે। જૂનું મંદિર છે, માં પ્રગટ થઈને જ બેઠેલા છે। ખાસ અન્નપૂર્ણાનું વ્રત ઉજવવાનું હોય, પછી નવરાત્રી માતાજીના જે તહેવાર હોય એ બધા ઉજવીએ છીએ, પણ અન્નપૂર્ણાનું વ્રત 21 દિવસનું ખાસ હોય છે ને નવરાત્રી હોય છે। નવરાત્રીમાં હવન ને બધું કરીએ છીએ। આ દિવસો દરમિયાન મહિલાઓ વહેલી સવારે સ્નાન વિધિ કર્યા બાદ માં અન્નપૂર્ણાના પાઠ કરી પૂજા અર્ચના કરે છે। 21 દિવસ સુધી પોરબંદરના અન્નપૂર્ણા મંદિરે ભાવિકોની ભીડ રહે છે અને લોકોમાં અન્નપૂર્ણાના દર્શન કરી ધન્યતા અનુભવે છે।